તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો આપણે આજે બુધવારે મોટરસાઇકલમાં લઈને આપણે ઝોમેટોમાં કામ કરવા માટે નીકળી ગયા છીએ ને અત્યારે સૌથી પહેલાં આપણે રાજકોટ પહેલાં પહોંચી જઈએ। તો મિત્રો રાજકોટે પોગતા થોડુંક મોડું થઈ ગયું, બરાબર। આઈડી આપણે ઓન કરી લીધી છે ને ઝોમેટોની બેગ હજી જો બાંધવાની બાકી છે, એમાં પાણીનો સીઝન બધું હજી ઠેલીમાં ઝોમેટોની બેગ ફટાફટ પહેલાં બાંધી લઈએ, પછી આપણે ઓનલાઈન થઈ જઈએ। અત્યારે હું છું હરિપર પાણીના પાટિયા પાસે, બરાબર। તો ચાલો સૌથી પહેલાં આપણે બેગ બાંધી લઈએ। તો મિત્રો બેગ બાંધી લીધી છે, પણ થોડુંક આપણે આગળ જવું પડશે સરાજા બાજુ, ત્યારે જ ઓર્ડર પડશે, ત્યાં લગી ઓર્ડર નહીં પડે। સરાજા બાજુ જઈને જોઈએ ઓર્ડર પડે કે નહીં। અહીંયા તો બેગ બાંધી લીધી, જો સરાજા પાસે પહોંચી ગયા છીએ મિત્રો, આપણે ઝોમેટોની બેગ એ બાંધી લીધી છે અને આઈડી આપણે ઓનલાઈન થઈ ગયા એ, બરાબર। ઓર્ડર પહેલો ત્યારે પડે ને એ હું હવે તમને કહું, જ્યારે પહેલો ઓર્ડર પડશે ને ત્યારે ખબર પડશે કેટલાનો ઓર્ડર પડ્યો। તો મિત્રો પહેલો ઓર્ડર પડ્યો હરિકૃષ્ણ દાળ પકવાનનો ઓર્ડર છે, 45 રૂપિયાનો ઓર્ડર છે અને 2 કિલોમીટરથી આડેગળે પિકઅપ છે અને 4 કિલોમીટરના આડેગળે દેવા જવાનો। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો શ્રી હરિકૃષ્ણ દાળ પકવાન આવી ગયા છે અને આપણે 2 પાર્સલ જો પિકઅપ કરી લીધા છે, તો ચાલો કસ્ટમર સુધી ઓર્ડર પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરને આ સીધી સેફી એમાં ઓર્ડર દેવાનો છે, તો ઉપર ફ્લેટમાં, તો ચાલો કસ્ટમરને ઓર્ડર આપણે પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર આપણે છે ને 8મા માળે દેવાનો કસ્ટમરને, તો ચાલો ફટાફટ ઓર્ડર ત્યાં પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દીધો છે અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 46 રૂપિયા મળ્યા છે। 7.1 કિલોમીટર ખેંચ્યું છે અને 24 મિનિટનો ટાઈમ લાગ્યો ઓર્ડર ડિલિવર કરવા માટે। ત્યાંથી મિત્રો આપણે થોડુંક જવું પડશે મોટા મવા બાજુ, કારણ કે ત્યાં સુધી અહીંયા તો ઓર્ડર નહીં પડે, મોટા મવા બાજુ જશે ને પછી જ ઓર્ડર પડશે। તો રસ્તામાં જતો હતો ને મિત્રો, તો 34 રૂપિયાનો હરિકૃષ્ણનો પાછો ઓર્ડર ત્યાંનો જ પડી ગયો। 2 કિલોમીટરને પિકઅપ છે અને 3.25 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર છે ને એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો હરિકૃષ્ણ દાળ પકવાને પહોંચી ગયા છીએ ને આપણે જો પાછા 2 પકવાન લઈ લીધા છે ને કસ્ટમર સુધી આપણે પહોંચાડી દઈએ। આ ઓર્ડર છે ને કસ્ટમરના લોકેશન ઉપર પહોંચી ગઈને આપણે આ કોમ્પ્લેક્સમાં દેવો કસ્ટમરનો ઓર્ડર આપણે દઈ દઈએ। તો મિત્રો કસ્ટમરનો ઓર્ડર આપણે આપી દીધો છે। આ ઓર્ડરના આપણને ટોટલ 35 રૂપિયા મળ્યા છે। 25 મિનિટનો ટાઈમ લાગ્યો હોય અને 4.7 કિલોમીટર ટોટલ આપણે ખેંચ્યું છે। તો ચાલો મિત્રો બીજો ઓર્ડર પણ આવે છે। તો મિત્રો બીજો ઓર્ડર ક્રીમ જેનનો 24 રૂપિયાનો ઓર્ડર છે, 700 મીટરથી લેવાનો હોય અને 1.26 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છીએ, અંદર ઓર્ડર રેડી છે। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર પિકઅપ કરી લઈએ। તો મિત્રો ઓર્ડર આપણે પિકઅપ કરી લીધો છે, તો આ ઓર્ડર કસ્ટમરને આપણે પહેલાં પહોંચાડી દઈએ। તો મિત્રો આ ઓર્ડર ને કસ્ટમરને જો આપણે આ ફ્લેટમાં ઉપર પામ સિટીમાં દેવાનો છે, તો ચાલો કસ્ટમરને આપણે ઓર્ડર પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરનો ઓર્ડર આપણે આપી દીધો છે અને આ ઓર્ડરને આપણને ટોટલ 24 રૂપિયા મળ્યા છે। 2 કિલોમીટર ખેંચ્યું છે અને 16 મિનિટ જેટલો આપણને ટોટલ ટાઈમ લાગ્યો છે આ ઓર્ડર ડિલિવર કરવા માટે। એના પછી મિત્રો હોય ને એક 23 રૂપિયાનો માર્ટિનોઝ પિઝાનો ઓર્ડર પડ્યો છે। 1200 મીટરથી 112 એટલે કે 120 મીટરથી લેવાનો ને 1 કિલોમીટર દેવાનો છે। તો ચાલો ઓર્ડર કરી લઈએ આપણે એક્સપેક્ટ। તો લોકેશન ઉપર આપણે પહોંચી ગયા છે પિઝા પાસે, હજી ઓર્ડર રેડી નથી, ત્યાં સુધી આપણે વેઇટ કરશું, પછી ઓર્ડર આપણે પિકઅપ કરી લઈશું। તો ઓર્ડર હજી વાર હતી ત્યાં તો હાથીભાઈ નીકળ્યા। રાજકોટમાં કેટલી જગ્યાએ હાથીભાઈ જોવા મળ્યા કંઈ ખબર નથી, જેને પણ જે લોકેશન ઉપર જોવા મળ્યા હોય તો કોમેન્ટ કરજો કે કઈ કઈ જગ્યાએ તમને હાથીભાઈ જોવા મળ્યા છે। મને એમ થયું લાઈને એકાદો વિડીયો બનાવી લો। તો મિત્રો થોડીક વાર પછી એને ઓર્ડર થઈ ગયો આપણું રેડી, તો આપણે પિઝા લઈ લીધા। કસ્ટમર ક્યારના ફોન કરતા હતા ક્યારે આવો ભાઈ ક્યારે આવો, પણ લોકેશન પછી એના પછી કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દીધો છે। આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 24 રૂપિયા મળ્યા છે। 1.3 કિલોમીટર ખેંચ્યું છે અને 12 મિનિટ જેટલો ટાઈમ આપણને ટોટલ લાગ્યો હોય। એના પછી મિત્રો 36 રૂપિયાનો વેલ્થી ફૂડનો ઓર્ડર પડ્યો છે। આનું પિકઅપ બહુ મોટું છે, 3 કિલોમીટરનું પિકઅપ છે અને 3 કિલોમીટર દેવા જવાનો છે। તો ચાલો સૌથી પહેલાં આપણે ઓર્ડર છે ને એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છે, ઓર્ડર રેડી છે। તો રસ્તામાં જીપ અવાજ આવી ગયો હતો, તો આપણે ઓર્ડર કરી લીધો છે પિકઅપ। તો ચાલો કસ્ટમર સુધી ઓર્ડર પહોંચાડી દઈએ અને આ ઓર્ડર છે ને આપણા આ હેડ પોસ્ટ ઓફિસમાં દેવાનો છે, તો કસ્ટમરનો ઓર્ડર આપણે દઈ દઈએ। તો મિત્રો કેશ ઓન ડિલિવરી હતા એટલે 410 રૂપિયા રોકડા લઈ લીધા છે અને કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દીધો છે। અને મિત્રો આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ કેટલા રૂપિયા મળ્યા? ટોટલ આપણે 47 રૂપિયા મળ્યા છે। 6.4 કિલોમીટર ખેંચ્યું છે અને 17 મિનિટ જેટલો આપણને ટાઈમ લાગ્યો છે ઓર્ડર ડિલિવર કરવા માટે। મિત્રો એના પછી એને 83 રૂપિયાનો મોટો ઓર્ડર પડ્યો ધ ગ્રાન્ડ ઠાકરનો, બરાબર। અને આ ઓર્ડર આપણે 77 રૂપિયા ટીપ પી અને 6 રૂપિયા રિટર્ન આવવાના છે। તો હવે ભગવાન જાણે ક્યાં નાખે, 8 કિલોમીટર દેવા જવાનું છે। તો મિત્રો ધ ગ્રાન્ડ ઠાકર આપણે પહોંચી ગયા છીએ, ઓર્ડર રેડી છે, જો આપણે આની અંદર જવાનું છે, ત્યાંથી ઓર્ડર આપણે લેવાનો છે। તો સૌથી પહેલાં આપણે ઓર્ડર પિકઅપ કરી લઈએ। તો મિત્રો ધ ગ્રાન્ડ ઠાકરમાંથી આપણે ઓર્ડર કરી લીધો છે પિકઅપ। હવે આ ઓર્ડર આપણે કસ્ટમરને ઠેક મોટા મોવા બાજુ દેવા જવાનું છે, તો ચાલો ત્યાં પહોંચાડી દઈએ।
મિત્રો આ ઓર્ડર કસ્ટમરને આપણે આ ફ્લેટમાં દેવાનો હોય તો કસ્ટમરને આપણે ઓર્ડર ઉપર જઈને દઈ દઈ. તો મિત્રો કસ્ટમરને આપણે ઓર્ડર દઈ દીધો છે, ડિલિવર કરી દીધો છે. આ ઓર્ડરના ટોટલ આપણને 94 રૂપિયા મળ્યા છે, 84 રૂપિયા ટ્રીપ પે અને લોંગ ડિસ્ટન્સના 10 રૂપિયા મળ્યા છે. વાહ વાહ. તો ચાલો હવે કરીએ આપણે ગેટ નેક્સ્ટ ઓર્ડર. તો મિત્રો એના પછી એને મોહનથાળનો ઓર્ડર કર્યો 81 રૂપિયાનો, 500 મીટરથી લેવાનો, 8 કિલોમીટર દેવા જવાનો અને રિટર્ન આવવાના આપણે 5 રૂપિયા આપશે. તો ચાલો ઓર્ડર પહેલાં આપણે એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો મોહનથાળ જો આ ફ્લેટની નીચે એને પાર્કિંગમાં સરસ મજાનું રેસ્ટોરન્ટ બનાવેલી છે, ત્યાંથી આપણે ઓર્ડર લેવાનો, ઓર્ડર રેડી થાય એટલે આપણે પિકઅપ કરી લઈએ. મિત્રો 15 મિનિટના વેઇટિંગ પછી ઓર્ડર સરસ મજાનો મળી ગયો, કારણ કે કસ્ટમર ફોન કરતા હતા કે જલ્દી આવો જલ્દી આવો. તો મિત્રો આ ઓર્ડર છે ને આપણે જો આ વાજળી ગામ ઠેક દેવાનો હતો, તો કસ્ટમરને આપણે ઓર્ડર અહીંયા દઈ દીધો છે. તો મિત્રો આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ 88 રૂપિયા મળ્યા છે અને 8 રૂપિયા રિટર્ન જવા માટે મળ્યા છે. 9.2 કિલોમીટર ખેંચ્યું છે અને 41 મિનિટ જેટલો આપણને ટોટલ ટાઈમ લાગ્યો છે. એના પછી મિત્રો કેવું થયું ખબર છે કે રિટર્ન જો મેટ્રોડા જેડીસીમાં ઓર્ડર નહીં પડે એટલે પાછું આપણે રાજકોટ બાજુ આવવું પડશે, ત્યાં સુધી આપણે ઓર્ડર પડશે જ નહીં. મેટ્રોડામાં ક્યારેક જ એવો ભાઈ હોય ને ત્યારે ઓર્ડર પડે. એના પછી રિટર્ન રાજકોટ બાજુ હતો ને તો 53 રૂપિયાનો ક્રશ કોફીનો ઓર્ડર પડી ગયો. 700 મીટરથી લેવાનો, 6 કિલોમીટર દેવા જવાનો હોય. તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો આપણે ક્રશ કોફી પહોંચી ગયા છે ને ઓર્ડર કરી લીધો છે પિકઅપ. તો ચાલો આ ઓર્ડર છે ને આપણે કસ્ટમરને ફટાફટ એના લોકેશને પહોંચાડી દઈએ. તો મિત્રો કસ્ટમરને આ ઓર્ડર છે ને આપણે ઈશ્વરિયા ગામ પાસે દેવા જવાનો છે, ત્યાં ફ્લેટમાં કસ્ટમરને દેવાનો. તો ચાલો ઓર્ડર આપણે ફટાફટ ત્યાં પહોંચાડી દઈએ. તો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે ને જો આ ફ્લેટ રહ્યું ને આપણે આમાં કસ્ટમરને ઓર્ડર દેવાનો હોય તો ચાલો ઓર્ડર આપણે દઈ દઈએ. તો મિત્રો કસ્ટમરનો ઓર્ડર દઈ દીધો છે, કેશ ઓન ડિલિવરી હતા એટલે રોકડા આપણે 500 રૂપિયા લઈ લીધા છે કસ્ટમર પાસેથી. અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ મિત્રો 53 રૂપિયા મળ્યા છે. 7 કિલોમીટર ખેંચ્યું છે અને 26 મિનિટ જેટલો આપણને આ ટાઈમ લાગ્યો છે ઓર્ડર ડિલિવર કરવા માટે. હવે ત્યાંથી પાછું આપણે કાલાવ રોડ ઉપર આવવું પડશે. તો કાલાવ રોડ ઉપર આવતા રસ્તામાં આપણને રસ પી લીધો, ગરમી બહુ હતી એટલે રસ પીવો પડે. એના પછી આગળ જતાં 26 રૂપિયાનો લાપીનોસ પિઝાનો ઓર્ડર પડ્યો અને 1.34 કિલોમીટર દેવા જવાનો હોય અને 3.5 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે. તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડર એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો લાપીનોસ પિઝા પહોંચી ગયા છે, ઓર્ડર કરી લીધો છે પિકઅપ. જો આ રહ્યો ઓર્ડર લાપીનોસ પિઝા અને ચાલો આ ઓર્ડર છે ને કસ્ટમર સુધી આપણે પહેલાં પહોંચાડી દઈએ. તો મિત્રો આ ઓર્ડર કસ્ટમરને છે ને જો આપણે આ ફ્લેટમાં દેવાનો છે લોટસમાં. તો ચાલો ઉપર જઈને આપણે કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દઈએ. તો મિત્રો કસ્ટમરને ઓર્ડર આપણે આપી દીધો છે. આ ઓર્ડરના આપણને ટોટલ 31 રૂપિયા મળ્યા છે, 16 મિનિટ જેટલો ટાઈમ લાગ્યો છે અને 4.8 કિલોમીટર આપણે ટોટલ ખેંચ્યું છે. એના પછી મિત્રો છે ને સરસ મજાનો 65 રૂપિયાનો બિગ બાઇટનો ઓર્ડર પડી ગયો છે. 2 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 8 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે. રિટર્ન આવવાના આપણે 5 રૂપિયા દેશે. તો ચાલો ઓર્ડર કરી લે એક્સપેક્ટ. તો મિત્રો બિગ બાઇટ આપણે પહોંચી ગયા છે રેસ્ટોરન્ટમાં અને રેસ્ટોરન્ટમાં અંદર ઓર્ડર રેડી જ પડ્યો છે. તો ચાલો પહેલાં સૌથી પહેલાં આપણે ઓર્ડર પિકઅપ કરી લઈએ. તો મિત્રો ઓર્ડર આપણે કરી લીધો છે પિકઅપ. ચાલો હવે કસ્ટમરને આપણે ઓર્ડર છે ને ઘંટેશ્વર બાજુ દેવા જવાનો હોય તો કસ્ટમરને ઘંટેશ્વર બાજુ ઓર્ડર આપણે ડિલિવર કરી દઈએ. આ ફ્લેટમાં આપણે કસ્ટમરને ઓર્ડર દેવાનો હોય લોકેશન ઉપર. તો ચાલો કસ્ટમરને ઉપર જઈને ઓર્ડર દઈ દઈએ. તો મિત્રો કસ્ટમરને ઓર્ડર આપણે દઈ દીધો છે. આ ઓર્ડરના આપણને ટોટલ 65 રૂપિયા મળ્યા છે અને 5 રૂપિયા રિટર્ન જવાના પૈસા મળ્યા છે અને 9 કિલોમીટર ટોટલ આપણે ખેંચ્યું છે અને 26 મિનિટ જેટલો આપણને ટોટલ ટાઈમ લાગ્યો. ત્યાંથી મિત્રો આપણે કોરું પાછું છે ને રાજકોટ બાજુ આવવું પડશે, કારણ કે ઘંટેશ્વર બાજુ ઓર્ડર પડતા નથી. હવે આપણે રૈયા રોડ બાજુ આવીને ત્યારે ઓર્ડર પડે ત્યારે આપણને ખબર પડે. તો મિત્રો એના પછી એક 24 રૂપિયાનો શ્રી મયુર ભજીયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. મિત્રો એના પછી એક 48 રૂપિયાનો સંતુષ્ટિનો એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી મિત્રો છે ને એક 66 રૂપિયાનો દમ સફર બિરયાનીનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. ત્યાં ગયો ને તો આપણે એમ થયું કે લાઈને રાતનો એક નજારો મસ્ત મજાનો છે તો ક્રિસ્ટલ મોલનો જરાક વિડીયો કેપ્ચર કરી લીધો. ભાઈ રાત્રે ભાઈ મોલમાં બહુ મજા આવે, દિવસ કરતાં છે ને રાતે નજારો જ કંઈક અલગ જ હોય ક્રિસ્ટલ મોલનો. તો મિત્રો એના પછી એના 39 રૂપિયાનો એક સરસ મજાનો બર્ગર ભાવનો ઓર્ડર એક કમ્પ્લીટ કરી નાખ્યો. એના પછી એક મોટો ઓર્ડર 94 રૂપિયાનો એક કાફેનો ઓર્ડર એક સરસ મજાનો કમ્પ્લીટ કરી નાખ્યો. એના પછીનો એને એક 32 રૂપિયાનો લાપીનોસ પિઝાનો એક ઓર્ડર કમ્પ્લીટ કરી નાખ્યો. એના પછી એને એક 31 રૂપિયાનો એક રેસ્ટોરન્ટનો એક સરસ મજાનો કમ્પ્લીટ કરી નાખ્યો ઓર્ડર. એના પછીનો આ છેલ્લો ઓર્ડર બોલે તો મુંબઈનો 24 રૂપિયાનો આપણે કમ્પ્લીટ કરી નાખ્યો. તો મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 10 અને આપણે કરી દીધી છે આઈડી ઓફ અને અત્યારે હું છું આપણે રેસકોર્સ પાસે. હવે કમાણી શું થઈ ને બુધવારે હું તમને હવે ઘરે જઈને કહું કે આજની કમાણી શું થઈ. તો મિત્રો કમાણીની વાત કરીએ ને તો ટોટલ આપણે 19 ઓર્ડર કમ્પ્લીટ કર્યા. 890 રૂપિયાનું કામ થયું અને 231 રૂપિયા ઇનિશિયેટિવ મળી, બરાબર. અને ઓર્ડર અર્નિંગ 890 અને ઇનિશિયેટિવ 231. અને પેટ્રોલની વાત કરીએ તો મિત્રો 230 થી
250 રૂપિયાનું ટોટલ પેટ્રોલ બર્યું અને આપણીમાં 890 રૂપિયા ટોટલ વધ્યા છે. તો આ હતી આજે બુધવારની કમાણી. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ચાલો મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.